નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના તાસ નંબર 10 માં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તાસ 9 માં આપણે શું ભણ્યા? તો ભાઈ પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, આવું આપણે ભણ્યા। યાદ કરો, તાસ 9 માં ભાઈ પ્રબળ એસિડ, પ્રબળ એસિડ S પ્લસ ની માત્રા વધુ હોય તો પ્રબળ એસિડ હોય। નિર્બળ એસિડ, નિર્બળ એસિડ S પ્લસ ની માત્રા વધુ, S પ્લસ ની માત્રા ઓછી તો એ નિર્બળ એસિડ હોય। પ્રબળ બેઝ, પ્રબળ બેઝ તો OS માઇનસ ની માત્રા વધુ અને નિર્બળ બેઝ, નિર્બળ બેઝ તો OS માઇનસ ની માત્રા ઓછી। આના આધારે આપણે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ એવું જોયું અને એની વ્યાખ્યા એક ખાલી આવડી જાય, કોઈ પણ એકની વ્યાખ્યા બરાબર પાકી કરો પ્રબળ એસિડની તો તમને લગભગ બધી વ્યાખ્યાઓ આવડી જાય, જો તમે સમજીને બરાબર તૈયારી કરી હોય તો આ રીતે એ બાબત આપણે જોઈ। પણ મહત્વની વાત એ છે કે આ તમને કેટલું સમજાણું, આ તમને કેટલું સમજાણું એ માટેની સાબિતી જો કોઈ હોય તો એ છે તમને કોઈ ક્ષાર આપવામાં આવે અને એક ક્ષાર તમે નક્કી કરી શકો કે એ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ, જો નક્કી કરી શકો તો પાકું થઈ ગયું કે તમે એ બાબતને સમજી શક્યા છો। દાખલા તરીકે આપણે ક્ષાર લઈએ, આગળનો એક ક્ષાર લઈએ કે ભાઈ NH4Cl, હાલો આ એક ક્ષાર આપ્યો તમને। આ ક્ષાર છે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે? જો ત્રણ ઓપ્શન આપણી પાસે આવે, એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે। આ ત્રણ ઓપ્શન માંથી આપણે નક્કી કરવા માટે વિચારવું પડે કે NH4 એટલે શું, એસિડ કયો એસિડ અથવા કયો બેઝ? તો ભાઈ NH4 હોય એવો એસિડ તો કોઈ છે નહીં, એવો બેઝ તો હા એવો એક બેઝ છે, કયો બેઝ છે? તો ભાઈ NH4OS આવો એક બેઝ છે। Cl હોય એવો એસિડ તો ભાઈ HCl। આ બેની પ્રક્રિયાથી જે ક્ષાર બનવાનો છે આ NH4Cl, તો આ કેવો બેઝ છે? યાદ કરો, નિર્બળ બેઝ। આ કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે। તો નિર્બળ બેઝ હોય અને પ્રબળ એસિડ હોય, જો પ્રબળ કોણ છે? એસિડ, તો આ જે ક્ષાર હશે એ કેવો હશે? એસિડિક હશે। ખાલી એટલું યાદ રાખીને અટકી નહીં જઈએ, એની pH છે એ મોર ધેન 7 હશે, એની pH 7 થી વધુ હશે। તો આવી રીતે કોઈ પણ ક્ષારની ગોઠવણી કરી શકો, તમે નક્કી કરી શકો કે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, તો તમને આ પોઈન્ટ સારામાં સારી રીતે સમજાણો। એ બધું આપણે કર્યું એટલે તમને ખ્યાલ આવ્યો જ હશે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એક બાબત જે સમજવાની છે એ સમજવાની છે કે ભાઈ પીએસ પેપરના આધારે, પીએસ પેપર કદાચ તમારામાંથી મોટા ભાગના બાળકો, હમણાં હું તમને પીએસ પેપર બતાવું છું, પ્રથમ વખત જોતા હશે, લિટમસ પેપરની હું બે બતાવું છું। પીએસ પેપરને આધારે, પીએસ પેપરને આધારે એસિડિક અને બેઝિક દ્રાવણની પરખ, એસિડિક અને બેઝિક દ્રાવણની પરખ, પરખ એટલે કે કસોટી, તપાસ। જે મિત્રો પીએસ પેપર, તો પહેલા તમને લિટમસ પેપર બતાવું છું કે તમે બરાબર જોઈ શકશો કે લિટમસ પેપર કેવું હોય। આ લાલ લિટમસ પેપર છે, લાલ લિટમસ પેપર, આ ભૂરું લિટમસ પેપર છે, ભૂરું લિટમસ પેપર। તો એ જ રીતે પીએસ પેપર આવે, આમાં જોઈજો, પીએસ પેપરની ઉપર આવી એક પટ્ટી આવે, એ રંગ ખાસ અવલોકન કરજો। અહીંયા આપણે પટ્ટી દોરી છે પણ એનો રંગ દોરી નથી શક્યા, જે તમને ફોટામાં મૂકવામાં આવશે, બતાવું છું આ કે આ પીએસ પેપર 1 થી 7 સુધીનું છે, આ બીજું છે,
જે 8 થી 10 14 સુધીનું છે. બે પીએસ પેપરને તમે બરાબર જુઓ અને રંગ જોઈ લેજો. ખાસ 7 છે અહીંયા છેલ્લે, એ રંગનું અવલોકન કરજો. તટસ્થ દ્રાવણ તો જોઈ લેજો બરાબર આ પીએસ પેપર. તો પીએસ પેપર તમે બરાબર જોયું છે. પીએસ પેપર કયું છે? આ પીએસ પેપર આ છે. આને આપણે એસિડિક અને બેઝિક દ્રાવણમાં બોલશું એટલે તમને એના રંગમાં જે પરિવર્તન થાય એનો ખ્યાલ આવશે કે કેવો રંગ પરિવર્તન થાય. તો પીએસ નું માપનની બે રીત છે, અંદાજિત રીત અને ચોક્કસ રીત. એક વસ્તુ યાદ રાખી લો કે ભાઈ પીએસ નું માપન બે રીતે થાય. પીએસ નું માપન બે રીતે થાય. એક રીત પીએસ નું અંદાજિત માપ એટલે ગાળો મળે, અને બીજી રીત છે પીએસ નું ચોક્કસ માપ. જોજો બે રીત છે, એક અંદાજિત માપ અને એક ચોક્કસ માપ. અંદાજિત માપ માપવા માટે પાછા બે પીએસ પેપર, એક અને બીજું છે સાર્વત્રિક શોષક અથવા તો શોષક. સાર્વત્રિક શોષક અથવા શોષક થી માપી શકાય. શોષકની મદદથી પીએસ માપી. અને આના માટે છે પીએસ મીટર. આ સોંપડીમાં નથી, આવું બધું ધ્યાન રાખજો. અંદાજિત પીએસ માપવાની બે રીત પેટા. કુલ પીએસ માપવાની બે રીત, પીએસ નું અંદાજિત માપ અને પીએસ નું ચોક્કસ માપ. એમાં આપણે પીએસ પેપર વડે થી આપણે સમજશું. અંદાજિત માપ મળવું એટલે કે ગાળો મળે. ભાઈ માની લો કે લીંબુનું દ્રાવણ તમે લીધું, એનું તમે પીએસ પેપર બોલશો. હમણાં આપણે પ્રવૃત્તિ કરવાની છે, તો એની અંદર આપણે પીએસ પેપરને બોલીશું તો આપણે એક ગાળો મળે કે ભાઈ 2 થી 3 કે 2 થી 4 ની વચ્ચે આની પીએસ રેલી હોય. ચોક્કસ ન કહી શકાય કે એટલીસ્ટ છે 2.5 છે, એમ ન કહી શકાય. તો આ રીતે પીએસ પેપર ની મદદથી આ બાબત આવશે. ચોક્કસ માપ જે છે સાર્વત્રિક શોષકમાં એ જ રીતનો રંગ આવે છે. મેં તમને આ રંગ બતાવ્યા. સાર્વત્રિક શોષકની એક બોટલ ઉપર આ જ રંગની પટ્ટીઓ આવે. આ જ રંગની સાર્વત્રિક શોષકની બોટલ ઉપર પણ આ જ રંગ આવે. આને બોળવાનું આવે, એમાં ઓલાના ટીપા નાખવામાં આવે એટલે રંગ પરિવર્તન થાય. બેયમાં રંગ પરિવર્તનનું જ કામ થાય. ચોક્કસ માપનમાં એક એવું ડિજિટલ આંકડા બતાવતું મીટર આવે, મશીન આવે. એના ધ્રુવોને તમે એસિડિક કે બેઝિક દ્રાવણમાં બોળો એટલે એ આંકડો બતાવે કે આની પીએસ એટલી છે. ચોક્કસ જ તે. એમાં 2.9 હોય તો 2.9 એમ બતાવે. તો આ એક માપવાની રીત છે. તો અહીંયા તમને બતાવ્યું છે. અત્યારે આપણે પીએસ પેપરની મદદથી પીએસ માપવા વિશે જોઈશું. પ્રવૃત્તિ હું તમારી સમક્ષ કરું છું, તમે જોશો. આકૃતિને ચોપડી જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો આકૃતિ જોઈ લો. રંગ નથી બતાવી શક્યા. રંગવાળી આકૃતિ હું અહીં હેઠે મૂકીશ વિડીયોમાં, તમે જોઈ શકશો કે કયા રંગનું હોય. તમે જોઈ શકશો. તો એ બાબતને જુઓ, પેલા ચોપડીમાં જુઓ એટલે આગળ આપણે પ્રવૃત્તિ અને બે બાબતને જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પીએસ પેપરની આકૃતિ તમને બતાવવામાં આવી છે. બે આકૃતિ છે, રંગવાળી હેઠે છે, ઉપર એક તમે જોઈ શકશો. એમાં તમે જુઓ પીએસ 1 થી 14 સુધી બતાવવામાં આવી છે. તો 1 થી 7 ના રંગ આ રીતના છે. જે બતાવવામાં આવે ને એને ઘણા મળતા હશે. સંપૂર્ણ એની જેવા હશે એવું નહીં માને, પણ એને ઘણા મળતા હશે. 8 થી 14 માં ગાળો છે બબ્બેના ગાળામાં હાલે છે. તો એના રંગ આની જેવા મળતા છે. તમે આકૃતિ જોઈ શકશો. તો હવે અહીંયા તમે આકૃતિ જુઓ, પછી આપણે એ પ્રવૃત્તિમાં આગળ વધીએ કે 2 પીએસ ઉપર જઠર રસ 2 પીએસ ધરાવે. જઠર રસ એટલે હું? તો ખોરાક જ્યારે જઠરમાં જાય ને ત્યારે જઠરમાં જઠર રસનો સ્ત્રાવ થાય. એ જઠર રસ જેમાં એસિડ હોય, HCl હોય, ખાસ કરી HCl. એટલે જઠર રસમાં HCl હોય એટલે આમ તમે HCl ની પીએસ કહી શકો. પણ HCl મન ચાંદ્રમાં ફેરફાર થાય એટલે એ બાબત થોડુંક રહેવાનું. તો જઠર રસની પીએસ પૂછાઈ શકે છે પાર્ટ એમાં. જઠર રસની પીએસ 1.2 છે. પછી લીંબુનો રસ 3 થી આરો છે. લીંબુના રસની પીએસ 2.2. એટલે ફિક્સ નથી, અંદાજિત ગાળો છે, ભલે 2.2 આપે.
ત્યાર પછી શુદ્ધ પાણીની pH 7 અને 7ની ગેપમાં આવી જાય છે 7.4 આપણું રુધિર લોહી એની pH 7.4. હવે નક્કી કરો રુધિર શું હશે, એસિડિક હશે, બેઝિક હશે કે તટસ્થ હશે? 7.4 એટલે 7 થી વધુ તો બેઝિક કહી શકીએ આપણે, રુધિર બેઝિક હોય છે. 7.4 શુદ્ધ પાણીની 7. મિલ્ક ઓફ મેગ્નેશિયમ અણુસૂત્ર અહીંયા આપ્યું છે Mg(OS)(2). યાદ રાખજો, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર છે Mg(OS)(2). એનું રાસાયણિક આમ નામ આપવું હોય તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે બેઝ તરીકે આપણે ઘણીવાર આવેલું છે. તો એની pH અંદાજિત 10 છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની pH 13 અથવા 14 છે. તો આ રીતે એક pH પેપર તમને અહીંયા બતાવવામાં આવ્યું છે. અહીંયા આપણે દોરેલી આકૃતિમાં રંગ નથી દર્શાવ્યું, પણ નીચે એક ફોટો મૂક્યો છે જેમાં રંગ તમને દર્શાવ્યો છે. તો આ રીતે pH ના રંગમાં પરિવર્તન થાય એટલે pH નું માપન. તો ફરી એક વખત આપણે pH ના માપન માટે જોઈશું. તો આ લીંબુનું દ્રાવણ છે, લીંબુનું દ્રાવણ. આ સાબુનું દ્રાવણ છે. તમને ખબર જ હશે કે સાબુનું દ્રાવણ કયો ગુણધર્મ ધરાવે, લીંબુનું દ્રાવણ કયો ગુણધર્મ ધરાવે. લીંબુનું દ્રાવણ એસિડિક ગુણધર્મ ધરાવે, સાબુનું દ્રાવણ બેઝિક ગુણધર્મ ધરાવે. આ pH પેપર છે તમારી સમક્ષ. અહીં રાખું છું એક રંગવાળું એટલે તમને અંદાજ આવશે. આ pH પેપર છે. આપણે અહીંના રંગને સરખાવશું. pH પેપર છે. આ pH પેપરને સૌ પ્રથમ આપણે એસિડના દ્રાવણમાં બોલીએ છીએ, એટલે કે લીંબુના દ્રાવણમાં. તો આ લીંબુના દ્રાવણમાં બરાબર રંગ જોજો, બહુ કદાચ આમ ઘાટો રંગમાં ફેરફાર ન થઈ શકે એટલે રંગને આમ જોઈ લેજો બરાબર. હવે હું એને લીંબુના દ્રાવણની અંદર બોલું છું. તમે જોઈ શકશો રંગ. આ પટ્ટી પણ સાથે રાખું છું, રંગનું પરિવર્તન જોઈ શકશો. ગુલાબી, આછો ગુલાબી જેવો રંગ થાય. તો આછો ગુલાબી જેવો રંગ થાય તો એની pH 1 માં ઘાટો ગુલાબી છે, એટલે 2 કે 2 થી થોડીક વધુ. 3 માં આછા ગુલાબી થી થોડોક વધારે આછો છે, એટલે કે એની pH 1 થી 3 ની વચ્ચે, 2 ની આજુબાજુ થાય. અંદાજિત pH માપવાની વાત છે. ફરીવાર લીંબુના દ્રાવણમાં આપણે બોલીએ છીએ, જોઈજો બરાબર. રંગ પરિવર્તન જોઈ શકાતું છે. હવે આગળ આ pH પેપરના આ ભાગને આપણે સાબુના એટલે કે બેઝમાં બોલીએ છીએ, બેઝિક દ્રાવણમાં. તો તમે જોઈ શકશો, પહેલાનું અવલોકન કરી લેજો બરાબર. હવે જોઈ શકશો તમે એનો રંગ પરિવર્તન. કેવા રંગનું થાય તમે જોઈ શકશો. તમે નજીક લાવ્યો એટલે તમને ખ્યાલ આવે કે સાબુના દ્રાવણનો રંગ કઈ રીતનો થાય. તમે આકૃતિના આધારે પણ અવલોકન કરી શકશો કે કઈ રીતનો રંગ થાય એમ. તો બેઝિક દ્રાવણ. આ બેઝિક દ્રાવણને પાછું લીંબુ દ્રાવણમાં બોલું તો તટસ્થીકરણની પ્રક્રિયા થઈ. જો અહીં તટસ્થીકરણની પ્રક્રિયાથી pH પેપર હતું એવું જ, એસિડ ને બેઝ ને ભેગા કરતા તટસ્થીકરણની પ્રક્રિયા થાય. pH પેપર પાછું એવું છે એટલે એની પ્રવૃત્તિ આવી ગઈ તટસ્થીકરણ. વચ્ચે લીંબુનું દ્રાવણ નથી પહોંચ્યું, અહીંયા એનો રંગ એવો છે. ફરી પાછું એને બોલીએ સાબુના દ્રાવણ. તો તટસ્થીકરણની પ્રક્રિયામાંથી બેઝનું પ્રમાણ વધશે. શરૂઆતમાં આપણે પ્રશ્ન લખાવતો ને દૂધવાળાને જેમ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકશો કે pH પેપરની મદદથી રંગ પરિવર્તનને આધારે, જ્યાં આકૃતિ આપી છે તમારી સમક્ષ, રંગ પરિવર્તનના આધારે તમે કહી શકો કે અંદાજિત pH કેટલી હોય. શુષ્ક હોય તો એમાં શું કરવાનું, લીંબુ દ્રાવણ લેવાનું, એમાં ટીપા પાડવાની શુષ્ક. તો pH પેપરમાં જેવો રંગ થાય ને એવો આનો રંગ થાય અંદર. બેની રીત હરખી છે. આમાં pH પેપર બોળવામાં આવે, ઓલામાં શુષ્કના ટીપા પાડવામાં આવે. શુષ્ક શું કામ કરે તો ભાઈ એસિડ અને બેઝની અંદર રહેલા H+ કે OS ની સાંદ્રતા નક્કી થાય. એટલે કે પેલા એસિડ કે બેઝ નક્કી થાય, વાત એટલું થાય. જો શુષ્ક કે pH પેપર કે pH મીટર
આ જે કઈ સાધનો છે આ બધાથી પીએસ નક્કી થાય, અંદાજિત પીએસ કે ચોક્કસ પીએસ. પીએસ નક્કી થયા પછી આપણે નક્કી કરવાનું કે એસિડિક છે કે બેઝિક. જો પીએસ તમને ખબર છે બધાને 7 હોય તો તટસ્થ, 7 થી ઓછી તો એસિડિક, 7 થી વધુ તો બેઝિક. હવે માની લો કે તમે પીએસ આ લીંબુના દ્રાવણની અંદર પીએસ પેપર બોલ્યું, જો આ લીંબુના દ્રાવણમાં આ પીએસ પેપર બોલ્યો, આપણે જોજો બરાબર. આવો રંગ જો આપણે પટ્ટીની સાથે સરખાવ્યો તો આપણે અંદાજિત પીએસ મળી ભાઈ 2 આજુબાજુ એની પીએસ થાય. ચોપડી એ લીંબુના રસની પીએસ 2.2 આપી છે તો 2 આજુબાજુ પીએસ થાય. તો તમે નક્કી કરી શકો કે પીએસ કેટલી છે, 7 છે, 7 થી ઓછી છે, 7 થી વધુ. તો ભાઈ 7 થી ઓછી તો એસિડિક દ્રાવણ છે. એસિડિક દ્રાવણ હોય તો H3O+ ની સાંદ્રતા વધુ, OH ની ઓછી. તટસ્થ હોય તો બેયની સરખી. હવે આ તે પીએસ પેપરના આ ભાગને આપણે સાબુના દ્રાવણમાં બોલીએ છીએ, જોઈશું. તો આપણે એને સાબુના દ્રાવણમાં બોલ્યું તો તમે રંગ પરિવર્તન જોયું, એને આપણે સરખાવીએ. તો સામાન્ય રીતે સાબુના દ્રાવણનો રંગ 9 સાથે વધારે મેળ પડે છે, 9 સાથે. તો સાબુના દ્રાવણની પીએસ 9 આજુબાજુ, પછી સાંદ્ર કેટલું હોય એના ઉપર આધાર રહે. તો આ રીતે એક વાત ખ્યાલ આવી કે 9 હાથથી વધુ છે એટલે બેઝિક દ્રાવણ છે, એ વાત પાકી થઈ ગઈ. બેઝિક દ્રાવણ છે તો કે એમાં OH- ની સાંદ્રતા વધુ, H3O+ ની ઓછી. તો આ રીતે પીએસ પેપરની મદદથી આપણને સાંદ્રતાની બાબતમાં ખ્યાલ આવે. તો આ પ્રવૃત્તિ લીંબુનું દ્રાવણના આ આકૃતિઓ તમે દોરીને કરી શકો છો. આ પ્રવૃત્તિ તમને પ્રશ્નના રૂપમાં પૂછી શકે, ધ્યાન રાખજો. પણ પ્રેક્ટિકલ કરાવી એટલે બોર્ડમાં એનું વર્ણન નથી લખ્યું, પણ તમે પ્રયોગ છે અને માનસિક રીતે વિચારી શકો ભાઈ 2 બીકર લીધા, અહીંયા તો આપણે એક બીકરની જગ્યાએ આ થાય હથિયારને આધારે પારદર્શક બોટલનો ઉપયોગ કર્યો છે. તો 2 બીકર લીધા, એકમાં સાબુન દ્રાવણ, એકમાં લીંબુનું દ્રાવણ. બેની અંદર પીએસ પેપરને બોળીને રંગ પરિવર્તન જોવામાં આવે. થોડોક રંગ યાદ રાખવો પડે કે આવો રંગ થાય, આસો ગુલાબી લીંબુના દ્રાવણનો, ઓલાનો નારંગી ટાઈપ રંગ થાય. એટલે એ રીતનું યાદ રાખો, જેના આધારે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતનું બને છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે કે જેમાં જુદા જુદા દ્રાવણો લીધેલા છે અને દ્રાવણની અંદાજિત પીએસ અને રંગ પરિવર્તન કરેલું છે. તો એ કોષ્ટક હું અહીંયા રેડીમેડ મૂકું છું, તમારે એના આધારે જોઈ લેવાનું છે અને નક્કી કરી લેવાનું એસિડિક કે બેઝિક દ્રાવણ ક્યાં ક્યાં છે, કોની પીએસ કેટલી હોય, રંગ પરિવર્તન કેવું થાય એ થોડુંક નક્કી કરી લેવાનું. તો આ રીતે આ બાબત છે એ આવશે. હવે આ પીએસ ને આ બધી બાબતો છે યાદ રાખો, આપણે ભણીએ છીએ આપણા માટે કંઈક ઉપયોગી હોય એવું. શિક્ષણનો મતલબ થાય કેળવવું, ઘડાવવું, ઘડતર થવું. તો આ પીએસ નું આપણે દૈનિક જીવનમાં શું મહત્વ છે? તો આપણો જે પોઈન્ટ છે આગળનો એ છે પીએસ નું દૈનિક જીવનમાં મહત્વ. પીએસ નું દૈનિક જીવનમાં મહત્વ શું મહત્વ છે ભાઈ પીએસ નું દૈનિક જીવનમાં? આપણા રોજબરોજના ઘણા એવા બાબતો છે કે જેમાં પીએસ નું મહત્વ છે. ચોપડીમાં પ્રશ્નના રૂપમાં આપ્યું છે, પણ હું એ મુદ્દાના રૂપમાં લખીશ. ચોપડીમાં 2 પ્રશ્નો આપ્યા છે, બીજા આગળ આપ્યા છે કે ભાઈ શું વનસ્પતિ અને પ્રાણીઓ પીએસ પ્રત્યે સંવેદનશીલ છે? આવો એક પ્રશ્ન પૂછ્યો ચોપડીમાં. શું વનસ્પતિ અને પ્રાણીઓ પીએસ પ્રત્યે સંવેદનશીલ છે? જે મુદ્દાને આપણે એ રીતે લઈશું. પહેલો મુદ્દો કે ભાઈ સજીવોના અસ્તિત્વમાં પીએસ નું મહત્વ. સજીવોના અસ્તિત્વમાં પીએસ નું મહત્વ. દરેક સજીવનું અસ્તિત્વ માટે પીએસ મહત્વની છે. એક. બીજો મુદ્દો જમીનમાં પીએસ નું મહત્વ. જમીનમાં પીએસ નું મહત્વ. આપણે જે જમીન છે એમાં પાક કઈ રીતે ઉગે, સારો પાક ઉગવા માટે અથવા તો કઈ જમીનમાં, કેટલી પીએસ વાળી જમીનમાં કઈ વનસ્પતિના છોડનો સારો વિકાસ થાય એ માટે પીએસ નું મહત્વ છે. ચોપડીમાં આપ્યું છે તમારી બગીચાની માટીમાં પીએસ ની અસર, તો જમીનમાં પીએસ નું મહત્વ. ત્રીજું પાચન તંત્રમાં પીએસ નું મહત્વ. જઠર રસ તમે આકૃતિમાં આવ્યું છે.
જઠરમાં ખોરાક પહોંચે એટલે જઠરરસનો સ્ત્રાવ થાય ત્યારે એસિડિક બનવું પડે તો જ પ્રોટીનના પાચનની શરૂઆત થાય. જૈવિક પ્રક્રિયા નામનો પાઠ બાયોલોજીમાં ભણશો કે HCl નો સ્ત્રાવ થાય જે ખોરાકને એસિડિક બનાવે, એની pH ઘટાડે ત્યારે તે જઠરમાં ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે એનો સ્ત્રાવ થાય અને એ ઉત્સેચક પ્રોટીનના પાચનની શરૂઆત કરે. એટલે પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાંથી થાય. એટલે પાચન તંત્રમાં pH નું મહત્વ. એ જ તે ખોરાક આગળ નાના આંતરડામાં જાય ત્યારે પાછું બેઝિક બનવું પડે, આલ્કલાઇન થવો જોઈએ. તો જ તેના સ્વાદુપિંડના જુદા જુદા ઉત્સેચકો છે એ પાચન કરી શકે. એટલે એસિડિક બનવો જોઈએ, બેઝિક બનવું જોઈએ. એટલે પાચન તંત્રમાં pH નું મહત્વ. જ્યાં એસિડિક બનીને pH ઘટશે, જ્યાં બેઝિક બનશે ને pH વધશે. ત્યાર પછી ચોથો મુદ્દો છે આગળનો કે ભાઈ દાંત હોય આપણા દાંતનું ક્ષયન અટકાવવા વામાં pH નું મહત્વ. વધારે પોઈન્ટ આવતા જશે તારે જોતા જઈશું. અને પાંચમો મુદ્દો છે મધમાખી. મધમાખીના ડંખ ની અસરના ઉપાયમાં. મધમાખી કરડે તારી એની અંદર એનું જે વિષ છે, જે ઝેર છે, લાળ આપણે કહીએ, એમાં એસિડિક દ્રવ્ય રહેલું હોય. જો એની અસર ઓછી કરવી હોય તો એ ભાગ પર બેઝિક દ્રાવણ લગાડવું પડે. એસિડિટીની વાત આપણે આવી ગઈ છે, અહીં મુદ્દો લખી શકો કે ભાઈ એસિડિટીની સારવારમાં, ઉપચારમાં પણ પુસ્તકે આ મુદ્દાઓને મહત્વ આપ્યું છે. એટલે એટલા મુદ્દાઓ છે તમારી સમક્ષ મેં લીધા. બધાનું વર્ણન આવતું જશે એક પછી એક. પણ શરૂઆત કરીએ સજીવોના અસ્તિત્વમાં pH નું મહત્વ. પહેલો મુદ્દો છે સજીવોના અસ્તિત્વમાં pH નું મહત્વ. સજીવોના અસ્તિત્વમાં pH નું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, એટલું બધું અગત્યનું pH નું મહત્વ છે કે પોઈન્ટ આખો લીધો. સજીવોના અસ્તિત્વમાં pH નું મહત્વ. તો લખીશું આપણે કે ભાઈ સજીવો તેમની દેહધાર્મિક ક્રિયા, જોજો બરાબર, સજીવો તેમની દેહધાર્મિક ક્રિયા pH ના ચોક્કસ ગાળામાં કરતા હોય છે. જોજો, સમજજો. સજીવોમાં જે દેહધાર્મિક ક્રિયા થાય છે, દરરોજ બરોજની જે ક્રિયા, અને pH નો ચોક્કસ ગાળો હોય એમાં જે કરી શકે, એ pH ના ગાળામાં જો ફેરફાર થાય તો એની દેહધાર્મિક ક્રિયાઓ છે એ અટકે, એમાં વિક્ષેપ આવે. દેહધાર્મિક ક્રિયા અટકે, વિક્ષેપ આવે એટલે સજીવનું અસ્તિત્વ જોખમાય. તો થાય ઉદાહરણ તરીકે મનુષ્યની દેહધાર્મિક ક્રિયાઓ. જોજો, મનુષ્યની દેહધાર્મિક ક્રિયાઓ pH ના 7 થી 7.8 સુધીના ગાળામાં થતી હોય છે. એટલે કે 7 આ ગાળા ખાસ યાદ રાખજો, બધામાં આવશે કે ભાઈ મનુષ્યની દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 સુધીની pH ના ગાળામાં સારી રીતે કરી શકે. એટલે એ કોઈ પણ દેહધાર્મિક ક્રિયા કરવી હોય તો જે જૈવિક માધ્યમ છે, કારણ કે એક વાત બહુ જરૂરી છે કે દરેક સજીવને જૈવિક ક્રિયા કરવા માટે જૈવિક માધ્યમ જરૂરી છે, અને એ પાણીથી જ થાય. જૈવિક ક્રિયાઓ માટેનું અગત્યનું માધ્યમ હોય તો પાણી છે, યાદ રાખજો, જૈવિક ક્રિયાઓ માટેનું. અને આ જૈવિક ક્રિયાઓ માટેનું માધ્યમ પાણી, પણ એ પાણી છે એ કેટલી pH ધરાવે એના ઉપર આધાર રહે. એ પાણીની pH 7 થી 7.8 હોય તો એમાં બધા સજીવો, ખાસ કરીને મનુષ્યો, પોતાની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ છે એ સારામાં સારી રીતે કરી શકે. હવે જો આગળ આવીએ ભાઈ, શુદ્ધ પાણીની pH 7 હોય છે, પરંતુ વરસાદના પાણીમાં જુદા જુદા એસિડ ભળવાથી તેની pH ઘટે છે. સામાન્ય રીતે 5.6 સુધી ઘટી શકે. સામાન્ય રીતે એટલો ઘટાડો
થાય. પરંતુ જો વરસાદના પાણીની પીએચ 5.6 થી ઘટે તો તેવા વરસાદને જોજો, એટલાથી વધુ ઘટે તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વરસાદ કહે છે. એસિડ વરસાદને કારણે જલીય સજીવો, માછલી, સૂક્ષ્મ જીવો, જલજ વનસ્પતિ, આવા બધા જલીય સજીવોનું અસ્તિત્વ જોખમાય છે. એટલા માટે સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ ખૂબ અગત્યનું છે. યાદ રાખજો, સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. તો ભાઈ સજીવો તેમની દેહધાર્મિક ક્રિયાઓ પીએચ ને એક ચોક્કસ ગાળામાં કરતા હોય. ઉદાહરણ તરીકે મનુષ્યની દેહધાર્મિક ક્રિયાઓ છે પીએચ ના 7 થી 7.8 સુધીના ગાળામાં સારી રીતે થાય. હવે આ પીએચ ના ગાળામાં જો કઈ અપડાઉન થાય તો મનુષ્યની દેહધાર્મિક ક્રિયાઓ બરાબર કરી શકતો નથી, વિક્ષેપ આવે છે. શુદ્ધ પાણીની પીએચ 7 હોય છે, પરંતુ વરસાદના પાણીમાં જુદા જુદા એસિડ ભળવાથી તેની પીએચ ઘટે છે. સામાન્ય રીતે 5.8 સુધી ઘટી શકે. પરંતુ જો વરસાદના પાણીની પીએચ 5.6 થી ઘટે તો તેવા વરસાદને એસિડ વરસાદ કહેવાય. અને આવો એસિડ વરસાદ વાળું પાણી નદી છે, તળાવ છે, આવા જળાશયોમાં જાય તો એ જળાશયોની અંદર જે જલીય સજીવો રહેલા છે, માછલી છે, સૂક્ષ્મ જીવો છે, જલીય વનસ્પતિ છે, એનું અસ્તિત્વ જોખમાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પીએચ પેપરના મદદથી પીએચ માં થતો ફેરફાર જોયો પ્રવૃત્તિ દ્વારા. પીએચ નો દૈનિક જીવનમાં મહત્વનો એક પોઈન્ટ, સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, એ આપણે જોયું. એક ગાળાઓ ખાસ યાદ રાખજો, બધામાં કોઈક ને કોઈક ગાળો આવશે, પહેલા 4 માં ખાસ. એટલે 2 રીતે અગત્યનું રહેશે. તમે જોઈ શકશો પીએચ પેપરના રંગમાં પરિવર્તનને તમે નોંધી શકો છો. તો એટલે સુધી આપણે જોઈએ. આગળની બાબત છે એ આપણે પછી જોઈશું. તમે આ બાબતને બરાબર જોઈ લો, ખાસ આકૃતિને બરાબર જોઈશું.